મીઠું ઢળવાની સિઝન ચાલુ થઈ જાય. જો ઉનાળો આવ્યો ટ્રેક્ટર હાલે બે બાજુ ટ્રેક્ટર વચ્ચે દોરી તો આપણે મિત્રો પણ હે ને મીઠું ઢળી એક પાટો હોય ત્યાં આપણે મીઠું ઢળવા દેખાય તો બે બાજુ ઉપડે બે ટ્રેક્ટર સમજ્યા ઘરે ઢળવામાં તો ચાલુ રાખવું પડે. મીઠું ઉઠવાનું ફૂટે પછી ટ્રેક્ટર બંધ થાય. ઢળવાનું કામ ચાલુ છે. લગભગ અંદાજે આ 4 મહિનાનું મીઠું હોય છે. રેડો હવે ગેરમાં કાઢી નાખી વચ્ચે દોરી તો ખાસ મિત્રો આપણે દોરીની ખાસ ધ્યાન રાખવાની. કારણ કે ડ્રાઈવર જૂના હોય નવા ડ્રાઈવર હોય ને દોરી ટાઈટ થઈને મૂકી દેવાનું આપણે એને ભાગી ન થાય. એટલે દોરી ટાઈટ થાય આમાં ટ્રેક્ટર ખીંચે એકાબીજા ઉપડે. તો આપણે પણ જો તડકાને મીઠું ખીંચવાનું ચાલુ છે. તો આ છે અગરિયાનું સફેદ છોનું જો આ કે મીઠું બનાવવા માટે 6-7 મહિના જેટલો ટાઈમ લાગે સમજ્યા. મીઠું હવે તૈયાર થઈ ગયું. આ મીઠું વેપારમાં ભરી જાય ગાડીમાં લઈ સતત મહેનત કરવી પડે મીઠું બનાવવા માટે. આ છે અગરિયાનું મીઠું. પાટો ચોમાસાની ઋતુ રણમાં લીલું હોય છે આપણે બને બનાવવા માટે પણ કેટલી કરવી પડે ગરિયાને ખબર હોય સમજ્યા મિત્રો. શિયાળાની ઠંડી અને ઉનાળાની ગરમી વેઠું બબે ઋતુ વેઠું પછી બને મીઠાનો ગાંગડો. જો ખાલી મીઠું બાજુ ટ્રેક્ટર બે ટ્રેક્ટરથી પણ મીઠું ઢળવાનું કામ ચાલુ રણમાં.